રામકુંડામાં કુંજ ગલી ત્યાં મહાપ્રભુ રહ્યા રાત. ત્યાર પછી શું કામ થયું વિસ્તારી કહું તે વાત. સંધ્યા સમો થયો તે સ્થળે મંદિરમાં તેણી વાર. શ્રી હરિ સાથે ધર્મ આવ્યા ઠાકોરજીને દ્વાર. હરિ મૂર્તિ સિંહાસનમાં શોભી રહી છે અનુપ. સન્મુખ આવી ઊભી રહી દેહ મૂર્તિ તદ્રૂપ. પોતે જાણ્યું મુજ નિયંતા મહાપ્રભુ સુખધામ. જોઈ અતિ આનંદ પામી હેઠે આવી કર્યો વિશ્રામ. જોઈ અતિ આનંદ પામી હેઠે આવી કર્યો વિશ્રામ. કર્યો નમસ્કાર, પહેરાવ્યો એક પુષ્પનો હાર. પાછી જઈ ઊભી સિંહાસન, જુએ પ્રત્યક્ષ હજારો જાના. એવું અદ્ભુત ચરિત્ર જોઈ પૂજારી રહ્યો છે મન મોઈ. રામદાસ કરે છે વિચાર, થયો ચરિત્રમાં તદાકાર. ઘણા વર્ષથી સેવા કરું છું, એક ચિત્તેથી ધ્યાન ધરું છું. તો એ દુર્લભ છે દર્શન, આજે કોને થયા છે પ્રસન્ન. સર્વે સમજી ગયા તે ઠામ, પ્રભુના પ્રભુ છે ઘનશ્યામ. એવું ધારી સહુ નર નારી, કરી સ્તુતિ જાય બલિહારી. પછી આંબાની વાત સંભાળી, રાજા ગુમાન સિંહે ઉચ્ચારી. ભગવતી કુંવર બારાણી, ચંદુ સિંહે હકીકત જાણી. તેણે ધર્મને તરત તેડાવ્યા, પુત્ર સહિત પ્રેમે બોલાવ્યા. આપ્યું આસન સુંદર સાર, કોડે કોડે કર્યો સત્કાર. આંબા નીચે દબાણા જે દૂત, તેની રક્ષા કરી અદ્ભુત. એવા કિયા તમારા છે તના, કરવા છે અમારે દર્શન. તારે શિર પર મૂક્યો હાથ, બતાવ્યા છે મુનિવર નાથ. શ્રીજીને દેખ્યા બાળ સ્વરૂપ, ઘણો વિસ્મય પામી ગયો ભૂપ. રખે ને રામચંદ્રજી હોય, એની કળા જાણે નહીં કોય. હોય જો રામચંદ્ર અભિન્ન, ચરણ બેમાં જોયે સોળે ચિહ્ન. પ્રભુને તો પડે નહીં છાય, અતિ કોમળ અંગ દેખાય. વળી આજાન બાહુ વિશાળ, હોય તો ખરા દીન દયાળ. પછી તો રાજા ચોકમાં આવ્યા, શ્રી હરિને ત્યાં પાસે બોલાવ્યા. પ્રભુ આવી ઉભા સન્મુખ, છાયા દેખી નહીં થયું સુખ. ચરણમાં જોયા છે સોળ ચિહ્ન, નિરખી નિરખી થયો તદલીન. ત્યારે રાજાને નિશ્ચય થયો, એના મનનો સંશય ગયો. નમી પડ્યો કુટુંબ સહિત, થયું છે બહુ લોકને હિત. સત્ય માન્યું જાણ્યા ભગવાન, કરે મધુરી વાણી સ્તવન. કુળે સહિત આશ્રિત થયો, કાંઈ સંદેહ તેને ન રહ્યો. પછી મન કરીને ઉમંગ, ઢળાવ્યો એક રૂડો પલંગ. ગાદી તકિયા રૂડા બિછાવ્યા, ધર્મ સહિત ત્યાં પધરાવ્યા. ટોપી સુરવાલને ડગલી, આપી છે ભર ગજીની ભલી. સાચા મોતીની માળા પહેરાવી, વળી હેમની કંઠી ધરાવી. કર્યું પૂજન નાના પ્રકાર, પછી પહેરાવ્યા પુષ્પના હાર. અતિ ઉમંગે આરતી કીધી, મૂર્તિ મનમાં ધરી લીધી. રજા માગીને આવ્યા ઉતારે, ધર્મ સહિત સર્વે વિચારે. બીજે દિવસે વેલી સવાર, ભર્યો સામાન ગાડા મોજાર. ધર્મ સહિત શ્રી ઘનશ્યામ,
આવી ઉભા રહ્યા તરગામાં. વિવેકી બળદેવ પ્રસાદ કરે વાત તજીને પ્રમાદ. ખેલા ત્રવાડી વળી સુબોધ નવલ કિશોર અવિરોધ. એ આદિ સર્વને કરી વાત વિસ્તારી છે પ્રભુતા વિખ્યાત. વાત સુણીને આનંદ પામ્યા માતાજી સંકટ સહુ વામ્યા. એક સમય શ્રી ધર્મે વિચાર્યું ભાગીરથીએ જવાનું ધાર્યું. ખેલા ત્રવાડી મેડઈ રામ વસંતાબાઈ ચંદન નામ. ભક્તિ માતાને રામ પ્રતાપ ઘન શ્યામ ઈચ્છા રામ આપ. હે આદિ સહુ તૈયાર થાય ગંગાજીના મેળા પર જાય. પછી ચાલ્યા ત્યાંથી રૂડી પેર આવ્યા જ્યાં રહ્યું છે કુંડા શેર. ત્યાંથી બહરામ ઘાટે ગયા સરજુ ઉતરી ચાલતા થયા. આવ્યા લખનૌ શેરની માએ ગોમતી નદીનો ત્રટ જ્યાંએ. પડી નિશા રવિ થયા અસ્ત સરિતા તીરે રહ્યા સમસ્ત. એક દિવસ રહીને ચાલ્યા કાનપુરમાં આવીને મળ્યા. કર્યું ભાગીરથી વિશે સ્નાન 5 દિવસ રહ્યા તે હસ્તાન. ભાવ કરીને સજ્જન મળ્યા કરી તીરથ પાછા વળ્યા. બંકી નવાબ ગંજમાં રહીને બીજે દિવસે ચાલ્યા ત્યાં થઈને. નાના ભાઈ જે છે ઈચ્છારામ વસંતાબાઈ એ તેડ્યા તે ઠામ. તે જોઈ બોલ્યા ભૂધર ભ્રાત ચંદા માસી સુણો એક વાત. વસંતાએ તેડ્યા ઈચ્છારામ તમે મુને તેડો ગુણ ગ્રામ. પ્રેમવતીજી બોલ્યા છે ત્યારે સુણો સુંદર શ્યામ આવારે. તમારે વિશે છે બહુ ભાર તેડીને ન ચલાય લગાર. ત્યારે બોલ્યા ત્રિભુવન રાય ઈચ્છા રામ તેડ્યા કેમ જાય. સુનો માતા કહે રહો છાના ઈચ્છા રામ તો છે હજુ નાના. વસંતાબાઈ આગલ્ય થાય નાના ભાઈને તેડી ચાલ્યા જાય. ત્યારે ઈચ્છા કરી કરતાર નાના ભાઈમાં વધી ગયો ભાર. વસંતાબાઈએ ઉતાર્યા નીચે મૂક્યા સર્વ મનુષ્યના વચ્ચે. ભક્તિ માતાજી કહે છે એમ ભાઈને હેઠે મૂક્યા તે કેમ. વસંતાબા કહે સુણો બેન કાંઈ પડતું નથી આ ચેન. આ તો ભાર અતુલ જણાય મારાથી તો તેડ્યા ન વજાય. પ્રેમવતીજી કહે છે આમ એ તો ઘન શ્યામનું છે કામ. કૃષ્ણ મૂકે નહીં હવે કેડો માટે બેન તમે એને તેડો. ઈચ્છા રામને તેડે ચંદન ત્યારે માનશે એમનું મન. ચંદનાએ તેડ્યા નાના ભાઈ કે છે ભાર નથી આ તો કાંઈ. હરિનું ધાર્યું ન કર્યું હોતા તો માલમ સર્વે પડોતા. એમ કરતા અયોધ્યા આવ્યું સર્વેના મનમાં ઘણું ફાવ્યું. શાખા નગર બ્રહટા બજાર આવ્યા ધર્મ ભક્તિ નિજ દ્વારા. કર્યો છે ઉતારો ઘર માએ 5 દિવસ રહ્યા છે ત્યાંએ. કર્યા સર્વે મંદિરે દર્શન સર ગામે આવ્યા તે સદન. પછી બુદ્ધિશાળી બલદેવ વળી વિવેકી છે ધર્મદેવ. પોતાની શક્તિ પ્રમાણે રીત જમાડ્યા બ્રાહ્મણ ઘણી પ્રીત. કુટુંબીને જમાડ્યા રમાડ્યા જનને ત્યાં આનંદ પમાડ્યા. પાછું લાલને જનોઈ દીધું વેદ વિધિએ વિધાન કીધું. વળી તેને બીજે દિન ધર્મ જમાડે છે કુટુંબી પરમા. જમતામાં નિશા થવાય આવી રસોઈ ખૂટી વાત જણાવી. ધર્મના સાઢુ બલદીધર તેમણે આવી કહ્યું તત્પર. પાક ખૂટે એવું મુને લાગે
માટે આપણે ચેતવું આગે. વૃષ કહે પ્રભુને સંભારો, કાંઈ ફિકર મન ન ધારો. ત્યાં થકી ઉઠીને આવ્યા તરત, કરે છે પાકશાળામાં સરત. ત્યાં તો જમતા જોયા જીવન, હરિપ્રસાદ વિચારે મન. પ્રથમ હરિ જમી રહ્યા છે, મહાદેવી સરે નાવા ગયા છે. એટલામાં ક્યાંથી આવે આઈ, મુને લાગે છે આ તો નવાઈ. એવું વિચારે છે મન સાથ, સખા સાથે આવ્યા યોગીનાથ. પાકશાળામાં જે છે સ્વરૂપ, થયા અંતરધાન અનુપ. મહા અદ્ભુત ઐશ્વર્ય જોયું, ધર્મ દેવતણું મન મોયું. બલદીધર ને કે છે પ્રીતે, હવે જમાડજો રૂડી રીતે. નહીં ખૂટે આ પાક તમારો, એવો નિશ્ચય થયો છે અમારો. ભલે જમાડો હજારો જના, હવે ચિંતા નથી કાંઈ મન. પછી જમી રહ્યા સહુ લોક, જુએ પાકશાળામાં અશોક. પાક વધી પડ્યો છે ત્યાં જેહ, નાખ્યો તળાવમાં લેઈ તેહ. મીન સાગર યાદિક જંત, તેહને ખબરાવ્યો અત્યંત. મીન સાગર યાદિક જંત, તેહને ખબરાવ્યો અત્યંત. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे आंबा हेठेथी श्री हरिए राजाना अनुचरने उगारी लीधा ए नामे 42मो तरंग. बोलो श्री घनश्याम महाराजनी जय.